છો બધા મજામાં મિત્રો? ચાલો બાળકો, આજે આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 6 ની થિયરીની અંદર. આપણે બાળકો આની અંદર લેન્સનો નિયમ જોયો, ફેરેડેનો નિયમ ભણ્યા શરૂઆતના 3, પછી ફેરેડે પ્રેરિત EMF માટે કઈ સૂત્ર આપણે આપેલું હતું, એડી પ્રવાહ વિશેની બાળકો આપણે ચર્ચા કરી. હવે આ પાઠની અંદર છેલ્લા 3 ટોપિક બાળકો બાકી છે. એક આત્મ પ્રેરકત્વ એટલે શું, એક અનિયમિત પ્રેરકત્વ એટલે શું, અને છેલ્લે એસી જનરેટર એટલે શું. બરોબર? તો આત્મ પ્રેરકત્વ અને અનિયમિત પ્રેરકત્વ આ બે રાશિ ખાસ પરીક્ષા માટે બાળકો મહત્વની. તો આ લોકોએ એક પ્રશ્ન ખાલી પ્રેરકત્વ, આપણે આત્મ પ્રેરકત્વ અને અનિયમિત પ્રેરકત્વ આવા બે પ્રકાર. તો પ્રેરકત્વના બાળકો સમજૂતી અને આપીએ, પછી એના આપણે બે શું ભણવાય પ્રકાર. બરોબર? તો પ્રશ્ન આ રીતે ક્વેશ્ચન 12 પૂછ્યો હોય, પ્રેરકત્વ સમજાવો અને તે કઈ બાબત ઉપર આધાર રાખે છે, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. હવે આ ચેપ્ટરની અંદર બાળકો આપણે શરૂઆતથી એવું ભણ્યા હતા. આમ જોવા જઈએ તો ચેપ્ટરની વાત ન કરી શકી. ફિઝિક્સના પાર્ટ 1 ની આપણે આવી ચર્ચા કરી કે પહેલા પાઠની અંદર તમે જોયું કે વિદ્યુતભાર ગતિ કરતો તો બાળકો તો પ્રવાહ રચાય. બરોબર ને? આ પ્રવાહના લીધે ચેપ્ટર 4 ની અંદર ઓસ્ટેડે એવું કીધું કે પ્રવાહ પસાર થાય ને એટલે તારની અંદર ચુંબકીય સુઈનું કોણાવર્તન થતું હતું. ઓલી જે ચુંબકીય સુઈ રાખતા હતા આપણે સમાંતર, એ કેવી ગોઠવાઈ જતી હતી? લંબ. તો આનો મતલબ એવો, વિદ્યુતભાર ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ રચાય. વિદ્યુત પ્રવાહના લીધે બાળકો શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. પછી આપણા ચેપ્ટર 6 માં ફેરેડે એવું કીધેલું કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય ને તો ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ચુંબકીય ફ્લક્સ. અને આપણે આ પાઠની અંદર ફેરેડે વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમમાં એવું કીધેલું કે ચુંબકીય ફ્લક્સ બદલાય ને બાળકો તો શું ઉત્પન્ન થતું હતું? EMF. ઓકે? તો આપણે આની અંદર આ શું એ ચુંબકીય ફ્લક્સ બદલાઈને કેવી રીતે થાય આપણે એના વિશેની હવે થિયરીમાં ચર્ચા કરવી છે. તો પહેલા તો પ્રેરકત્વ છે એ આપણે સમજાવવાનું કીધું. તો કે નજીક રાખેલા બે ગૂંચળાઓ પૈકી કોઈ એક ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર કરી અથવા કોઈ એક જ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે. આ સમજવા જોઈએ. વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય આપણે ખબર, ઓસ્ટેડ કહી ગયું. આપણે અહીંયા ઉલટી કન્ડિશન જોઈએ કે ચુંબકીય ફ્લક્સ બદલાય છે ને તો એ કે પ્રવાહ ઉત્પન્ન થાય છે. બરાબર? તો નજીક રાખેલા કોઈ પણ બે ગૂંચળામાંથી એક ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર કરીને અથવા કોઈ એક જ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર કરી વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે. આપણે હમણાં આગળ થિયરી ભણી નિયમિત પ્રેરકત્વ, ત્યારે એમાં આપણે ચર્ચા કરી. ઓકે? આ પ્રેરિત થતો પ્રવાહ કે જે ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થાય એ તેની સાથે સંકળાયેલા ફ્લક્સના સમપ્રમાણમાં હોય. કે ધારો કે બાળકો એમ તો મારી પાસે એક આવી રીતે ગૂંચળું હોય, આ ગૂંચળાના ફ્લક્સમાં કંઈક ફેરફાર થયો. તમને બધાને ખ્યાલ, ફ્લક્સને કેના વડે દર્શાવાય? ફાઈ. જો આ બાળકો ચુંબકીય ફ્લક્સ બદલાય ને તો આમાં કંઈક પ્રવાહ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય છે? પ્રવાહ. તો એ એમ કે આયા ઉત્પન્ન થતો પ્રવાહ આ જે ફ્લક્સ બદલાય ને એના સમપ્રમાણમાં, એટલે ફાઈ ચલે છે I. જો બાળકો અહીંયા આટાની સંખ્યા n જેટલી હોય તો આવી રીતે બોલવાનું, કુલ ફ્લક્સ છે ને એ પ્રવાહના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એટલે લખ્યું, જો ગૂંચળાને n આટા હોય તો n phi d ચલે છે I. ખ્યાલ આવે બધાને? હવે બાળકમાં ચલ રાશિ છે. આ શું દર્શાવે? ચલ રાશિ. એક કામ કરો, આ બંનેનું સમયની સાપેક્ષે વિકલન કરો તો d phi d upon dt ને di upon dt. હવે આ ચલ રાશિ દૂર કરીને કંઈક તમે અચળાંક મૂકશો. ઈ જે બાળકો તમે અચળાંક મૂકશો એના ઉપરથી બે રાશિ આવશે, આત્મ પ્રેરકત્વ અને બીજી આવશે અનિયમિત પ્રેરકત્વ. આ બેમાંથી એક થિયરી પરીક્ષા માટે ખાસ મહત્વ આ ચેપ્ટરમાંથી. બરોબર? ફરીથી એકવાર બોલે કે ગૂંચળામાં ઉદ્ભવતો પ્રવાહ
એ ફ્લક્સના સમપ્રમાણમાં है તો ફાઈ ચલે છે I બંનેનું સમયની સાપેક્ષે વિકલન કર્યું જો આટલાની સંખ્યા અહીંયા n હોય તો કુલ ફ્લક્સ એ પ્રવાહના કેવા પ્રમાણમાં હોય સમપ્રમાણ અહીં સમપ્રમાણતાના અચળાંકને જ શું કહેવામાં આવે પ્રેરકત્વ પ્રેરકત્વ એટલે શું તો આપણે અહીંયા જે અચળાંક મૂકશે ને અહીંયા આપણે જોઈએ હમણાં ઓલી થિયરી એ અચળાંકને શું કહેવામાં આવે પ્રેરકત્વ એક માર્કના MCQ માં યાદ રાખજો પ્રેરકત્વનું મૂલ્ય ગુચડાના આકાર અને દ્રવ્યના આંતરિક ગુણધર્મો ઉપર આધારિત હોય છે ફરીથી બોલું પ્રેરકત્વનું મૂલ્ય ગુચડાના આકાર અને દ્રવ્યના આંતરિક ગુણધર્મો ઉપર આધારિત છે બીજું પ્રેરકત્વ હે ને બાળકો અદિશ રાશિ એમાં દિશાની જરૂર પડતી નથી એના પછી આ પ્રેરકત્વનો SI પદ્ધતિમાં એકમ હેનરી થાય હેનરી નામના વૈજ્ઞાનિકે આ રચના સમજાવેલી એના ઉપરથી SI એકમ શું થશે હેનરી એનું પારિમાણિક સૂત્ર બાળકો મેં અત્યારે આમાં લખી નાખ્યું છે એ કેમ આવે ને હમણાં આપણે સાબિતી જોઈએ બરોબર અને પ્રેરકત્વના બાળકો કેટલા પ્રકારે બે આત્મ પ્રેરકત્વ આત્મ એટલે પોતાનું અને અન્યોન્ય પ્રેરકત્વ અન્યોન્ય એટલે શું થશે બીજા ઓકે તો સિમ્પલ હે બે માર્કની થિયરી છે છેલ્લી વાર એકવાર બોલી કે પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય તો કે બે ગુચડા તમે રાખો એક ગુચડું અહીંયા બીજું ગુચડું અહીંયા આ ગુચડાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થઈ છે ને તો બીજા ગુચડામાં પ્રવાહ ઉત્પન્ન થાય અથવા એક જ ગુચડું હોય એના ફ્લક્સમાં ફેરફાર થાય ને તોય પ્રવાહ ઉત્પન્ન થાય આ ઉદ્ભવતો પ્રવાહ ફ્લક્સના કેવા પ્રમાણમાં સમપ્રમાણ તો ફાઈ ચાલે છે પછી તો કે બંને બાજુ t ની સાપેક્ષે કર્યું વિકલન આ ચલ રાશિ છે ને એ શું દર્શાવે પ્રેરકત્વ જે અચળાંક આવશે ને એ શું દર્શાવે પ્રેરકત્વ જો અહીંયા કુલ આંકડાની સંખ્યા n હોય તો n ફાઈ ચલે છે શું આવે બાળકો પ્રેરકત્વ એ કઈ બાબત ઉપર આધારિત છે તો કે આકાર ઉપર આધારિત અને દ્રવ્યના આંતરિક ગુણધર્મો ઉપર પ્રેરકત્વનો એકમ શું બોલ્યા હેનરી પારિમાણિક સૂત્ર શું m1L2T - 2 અને A-2 આમ જોવા જાવ ને બાળકો તો કાર્યનું થયું ને ઊર્જાનું આવું જતું જો m1L2T - 2 આવું હતું વધારાનું આ A-2 એ કેમ આવ્યું એમાં આપણે જોશું અને એના કેટલા પ્રકારે બે આત્મ પ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ ઓકે બાળકો ફાવશે સારું હવે આપણે ખાસ આ બે પ્રકારે એમાંનો પહેલો પ્રકાર બે ગુચડાની મદદથી અન્યોન્ય પ્રેરકત્વ માટે પ્રેરિત EMF નું સૂત્ર મેળવો આ થિયરી પરીક્ષા માટે ખાસ મહત્વ બે ગુચડાની મદદથી આપણી પાસે બે ગુચડા હમણાં એની ચર્ચા કરી આપણે તો આ બે ગુચડાની મદદથી અન્યોન્ય પ્રેરકત્વ પહેલા તો બાળકો સમજો અન્યોન્ય પ્રેરકત્વ એટલે શું થાય બીજા ઉપર આધાર રાખે અન્યોન્ય એટલે બે બરોબર તો આપણે EMF નું સૂત્ર મેળવવું એટલે અહીંયા ધ્યાન આપવું જોઈએ અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાળકો બે ગુચડા અલગ અલગ ધ્યાનમાં લઈએ એક ગુચડું બાળકો C1 બીજું ગુચડું C2 સમજો એક ગુચડા C1 સાથે મેં પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર નામનું સાધન જોડ્યું છે બીજા ગુચડા C2 સાથે મેં કોઈ એક બેટરી જોડી છે આ બેટરીની સાથે મેં કોઈ એક કળ જોડી સમજો ખાસ બરાબર આ ગુચડું એટલે શું આપણે ભણ્યા સોલેનોઇડ જેવી રચના છે તો આ રીતે બોલીએ આપણે કે પેલું ગુચડું છે ને ધારો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર B1 ખાલી સમજવા માટે આમાં ઉદ્ભવતું ફ્લક્સ ∅1 આમાં આટાની સંખ્યા n1 જેટલી કેટલી છે n1 આ બીજા નંબરનું ગુચડું એમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2 પરીક્ષામાં લખવાનું નથી ખાલી સમજો એટલે ખબર પડે અહીંયા ઉદ્ભવતું ફ્લક્સ ∅2 અને અહીંયા આટાની સંખ્યા કેટલી છે n2 આપણે શું કરી તો કે અહીંયા પ્લાગુ જોઈ લે આપણે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે ગુચડા C2 માંથી વહેતા પ્રવાહમાં ફેરફાર થાય આપણે અહીંયા બેટરી જોડી એનો મતલબ એવું આમાંથી પ્રવાહ પસાર થાય આ પ્રવાહના ફેરફાર થાય ત્યારે ગુચડા C1 માં EMF પ્રેરિત થાય આમાં EMF પ્રેરિત થાય જોઈજો બે અલગ અલગ બાજુમાં રાખેલા એકબીજાની પાસે રાખેલા યાદચ્છિક આકારના એકબીજાની પાસે રાખેલા યાદચ્છિક આકારના એટલે મજા આવે એવો આકાર વાળો તો પાસે રાખ્યા
શું સમજાવે? આમાંથી તમે બાળકો પ્રવાહ પસાર કરશો ને C2 ગુચડાના પ્રવાહમાં ફેરફાર થાય તો કે C1 ગુચડામાં EMF ઉત્પન્ન થઈ. આમ એ કેમ ખબર પડે? તો કે માપવા માટે જ આપણે અહીંયા શું જોયું છે? ગેલેવેલેન્સ. સમજાય? તો આવું શું કામ તો એ જોવું છે. C2 માં પ્રવાહ I2 વહેતો હોય ત્યારે ગુચડા C1 સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ કેટલું હોય છે? હવે C2 ગુચડામાંથી જો પ્રવાહ આ બીજા નંબરનું ગુચડું હોય એટલે ધારો કે આમાંથી પ્રવાહ I2 પસાર થયો. કેટલો? I2. તો I2 પ્રવાહ વહેતો હોય ત્યારે C1 ગુચડામાં સંકળાયેલું કુલ ફ્લક્સ એટલે આપણે કીધું એ પ્રમાણે આનું ફ્લક્સ કેટલું છે? ∅1. આટાની સંખ્યા કેટલી? N1. તો N1 ∅1 ચાલે છે I2. આપણે એ જ કીધું છે. I ચાલે છે I here. કે પસાર થતો વિદ્યુત પ્રવાહ શું એ ચુંબકીય ફ્લક્સના કેવા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં. અહીંયા શું સમજાવે તો કે આમાં પ્રવાહ પસાર કરશે ને બાળકો તો આનું ફ્લક્સ બદલાય જાય. આનું ફ્લક્સ એટલે કેટલું? તો કે આનું ફ્લક્સ એટલે આટલું N1 I1. કેટલો પ્રવાહ પસાર કર્યો? I2. તો N1 I1 ચલે છે I2. E ટપા પડે છે. હવે આ ચલ રાશિ દૂર કરીને આપણે અચળાંક મૂકવો હોય. અચળાંક તરીકે અહીંયા મૂકવો હોય કેપિટલ F. તો બાળકો આ કેપિટલ M નેટ અન્યોન્ય પ્રેરકત્વનો અચળાંક કહેવાય. જે એકવાર બોલું આજે આપણે ચલ રાશિ દૂર કરીને અચળાંક મૂક્યો ને આ કેપિટલ M નેટ શું કહેવામાં આવે? અન્યોન્ય પ્રેરકત્વનો અચળાંક. કેપિટલ M બરાબર અન્યોન્ય પ્રેરકત્વનો અચળાંક. સિમ્પલ છે. હવે અહીંયા જેમ કર્યું તું એમ જ અહીંયા આપણે શું કર્યું? સમયની સાપેક્ષે વિકલન કરો બાળકો. બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન n1 d∅1/dt m d2/dt. આ તમે જોયેલું છે બાળકો, યાદ કરો. n1 d∅1/dt ફેરેડે આપેલા EMF નું સૂત્ર હતું. યાદ કરો. માઈનસ ટપા પડે આ તું એમ રેડી. હવે આયા ઈ રાખો, માઈનસ નિશાની તમે આપી દો. હવે વાંચો EMF શું છે? આમ નજીક રાખેલા ગુચડા પૈકી કોઈ એકમાં વિદ્યુત પ્રવાહ બદલાય તો બીજા ગુચડામાં શું ઉત્પન્ન થાય? EMF. આ પ્રેરિત EMF નું મૂલ્ય વિદ્યુત પ્રવાહ બદલાય તો બીજા ગુચડામાં EMF પ્રેરિત થાય. આ પ્રેરિત EMF નું મૂલ્ય વિદ્યુત પ્રવાહના ફેરફારના દર અને બે ગુચડાના અન્યોન્ય પ્રેરકત્વના મૂલ્ય ઉપર આધારિત છે. જે એકવાર આ પ્રેરિત ઉદ્ભવતું EMF નું મૂલ્ય છે એ વિદ્યુત પ્રવાહના ફેરફારના દર અને બે ગુચડાના અન્યોન્ય પ્રેરકત્વના મૂલ્ય ઉપર આધારિત છે. આપણાની વ્યાખ્યા આપી હોય બાળકો અન્યોન્ય પ્રેરકત્વની સિમ્પલ આવું બધું ન લખવું હોય તો તમે આ સૂત્ર ઉપરથી આમ લખી લો. આવું સૂત્ર N1 I1 બરાબર MI2. હવે M ને કરો કરતા N1 I1 upon I2. હવે જે પણ બાળકો છેદમાં હોય એની આગળ શું લાગશે? એકમ. આ રીતે બોલે એક ગુચડામાં એકમ વિદ્યુત પ્રવાહના ફેરફારના દર દીઠ બીજા ગુચડામાં પ્રેરિત થતા EMF ને અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. જો સમજો, એક ગુચડામાં એકમ વિદ્યુત પ્રવાહ, એક ગુચડું આપણી પાસે કેટલા ગુચડા? બે. એમાં કોઈ એક ગુચડામાં એકમ વિદ્યુત પ્રવાહ, એકમ શું કામ બોલે છે? એમાં શું છે? પ્રવાહ. ગમે એવું જે પેપર સમજો. એવું જરૂરી નથી બાળકો કે આમાંથી જ પ્રવાહ પસાર કરો. હમણાં હું તમને સમજાવું. પહેલા જોઈ લઈ. એક ગુચડામાં એકમ વિદ્યુત પ્રવાહના ફેરફારના દર દીઠ બીજા ગુચડામાં જોઈ લો. અહીંયા પ્રવાહ I2 હોય તો અહીંયા જો બીજા ગુચડાનું મૂલ્ય છે. આ બીજા ગુચડામાં I2 પ્રવાહ પસાર થાય. જો ફ્લક્સ બદલાય એ પહેલા ગુચડા. તો એ જે ગુણોત્તર મળે ને એને શું કહેવામાં આવે? અન્યોન્ય પ્રેરકત્વ. અને એકમ શું એનો? હેનરી. અને આ પારિમાણિક સૂત્ર એ આપણે જોઈએ. કઈ રીતે પારિમાણિક સૂત્ર એ કઈ રીતે આવ્યું છે વિચારો. તો તમારી પાસે આ સૂત્ર છે અન્યોન્ય પ્રેરકત્વનું. આ સૂત્ર શું છે? તો કે M બરાબર બરાબર અહીંયા શું છે? N1 ∅1/I1 I2.
આટાનું કઈ પારિમાણિક સૂત્ર હોય બાળકો? ના. ઓકે, એમણે ફ્લક્સનું સૂત્ર શું થાય? ફાઈ બરાબર AB. અહીંયા પ્રવાહ I2 લખો, કાઈ લખો, જોતા રહેજો. એમણે હાલો, હજી આપણે અહીંયા પેલા B નું નથી આવડતું એટલે લોરેન્સ બળનું સૂત્ર મૂકી દેજો બાળકો. F બરાબર શું આવશે બોલો છો? BIL. F બરાબર BIL. કરો બાળકો, B ને કરતા તો F ના છેદમાં I. F ના છેદમાં I. હાલો, હવે આ કિંમતને મૂકી દો તો M એમણો હાલો F એમણો A એમણો છેદમાં I. હવે પારિમાણિક સૂત્ર બાળકો મૂકો. બળનું પારિમાણિક સૂત્ર M1L1T - 2 ક્ષેત્રફળનું L નો સ્ક્વેર છેદમાં પ્રવાહનું A1. હવે નવું આ કેના જોતું રહેવાનું. આમાં આપણે જો અહીંયા કેનું મૂકવું? B ને કરતા કે F ના છેદમાં શું એવું I. આ B ની કિંમત અહીં મૂકીએ એટલે અહીંયા I 2 વાર એટલે I નો શું આવશે? સ્ક્વેર. અહીંયા શું આવશે? સ્ક્વેર. ને લંબાઈની કેટલી ઘાત? 1. હવે આપો સાદું M હમણાં આ બોલજો M1 આ કેન્સલ L2 T - 2 અને A - 2 જોઈ લો પારિમાણિક સૂત્ર અન્યોન્ય પ્રેરક. અહીંયા મેં તમને કીધું હતું ને કેમ આવે M1 L2 T - 2 A - 2 બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો. જો આખી થિયરી ને બાળકો ગોખવાની નથી, સમજજો કઈ રીતે. તમારે આ જ રીતે આખી થિયરી નાના દાખલા છે, નાના પછી જે એક આપણે કન્સેપ્ટ જોઈશી આપણે. બરાબર. આ થિયરી તમે કરો છો તો કે તમારી પાસે બે ગૂંચળા અને એમાં એક ગૂંચળા એ બેટરી જોડીએ, બીજા એ ગેલ્વેનોમીટર જોડીએ. હવે તો કે એક ગૂંચળામાંથી પ્રવાહ પસાર કર્યો તો એ પ્રવાહ પસાર કરશો ને એટલે આ ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. આનું જો ચુંબકીય ક્ષેત્ર બદલાઈને તો આની અંદર ઉત્પન્ન થાય ફ્લક્સ. શું ઉત્પન્ન થાય? ફ્લક્સ. કેમ કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ બાજુમાં આવી તમને કેમ કે આ ઉત્તર ધ્રુવ હોય આ દક્ષિણ. તમને બધાને ખબર ચુંબકીય ક્ષેત્ર રેખા કેવા ગાળા રચે? બંધ ગાળા રચે. આ રીતે કેવા ગાળા રચે? બંધ ગાળા. આમ તો પ્રવાહ પસાર કરવાથી આમાં ચુંબકીય ક્ષેત્ર બદલાણું, આમાં ચુંબકીય ક્ષેત્ર બદલાણું આ ગૂંચળા સાથે સંકળાયેલું. જો ચુંબકીય ક્ષેત્ર બદલાય તો આ ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થાય અને આ ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થાય તો આની અંદર EMF ઉત્પન્ન થાય. આવું આપણે ફેરેડે કહી. ટપા પડે છે. સિમ્પલ લોજિક જ આલે. પ્રવાહ બદલાવો તો જે તે ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર બીજા ગૂંચળા સાથે સંકળાય. આથી બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બદલાય તો ત્યાં ફ્લક્સ બદલાય અને ત્યાં ફ્લક્સ બદલાય તો EMF ઉત્પન્ન થાય. બસ આટલી જ વાત. હવે આ જ કન્ડિશન બાળકો હું તમને આમ પૂછું, સમજો. અહીંયા કદાચ બેટરી જોડી હોય તો અહીંયા અને અહીંયા ગેલ્વેનોમીટર જોડ્યો હોય તો તમને ટપા પડે તો શું થાય? વિચારો છો. તો આવું બોલે કે આમાંથી આપેલું ગૂંચળું છે, આમાંથી પસાર થતો પ્રવાહ I1. પ્રવાહ પસાર થયો એટલે આનું ચુંબકીય ક્ષેત્ર B1 બદલાણું. આ ચુંબકીય ક્ષેત્ર જે B1 બદલાણું એ બીજા ગૂંચળા સાથે સંકળાયેલું. બીજા ગૂંચળામાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે? B2. આથી એનું ચુંબકીય ક્ષેત્ર બદલાય એટલે એનું શું બદલાય? ફ્લક્સ. કેટલું ફ્લક્સ બદલાયું? તો કે આટાની સંખ્યા N2. તો આવી નામ આવશે N2 ફ્લક્સ ∅2. ચલ રાશિ દૂર કરી અચળાંક તો અહીંયા એ જ આવશે. એમ સમજાય છે? તો અન્યોન્ય એટલે શું થશે? બીજાનું એક ગૂંચળામાં પ્રવાહમાં ફેરફાર કરી તો બીજા ગૂંચળાના પ્રવાહમાં શું થાય? ફેરફાર. તમે આગળ જોઈશો બાળકો આવા દાખલા આવશે. તમને એક રીંગ આપી દઉં, જોઈ લો. આ રીંગ છે, આ એનું કેન્દ્ર. આ રીંગમાંથી પસાર થતો બાળકો પ્રવાહ I1. એનો મતલબ એવો ને કે આ પ્રવાહ I1 ના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર B1 ઉત્પન્ન થતું હોય છે અને આની અંદર ઉદ્ભવતું ફ્લક્સ છે ∅1. હવે એને જ સમકેન્દ્રીય હોય એવી બીજી રીંગ આપી, એની ઉપર બેના કેન્દ્ર સમાન હોય એવી એક બીજી રીંગ. હવે આ બીજી ગૂંચળામાં આ બીજી રીંગ એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોય? I2. તો હું તમને આવો પ્રશ્ન પૂછી લાગું કે આના લીધે અહીંયા ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરક
તમે અહીંયા શું કરશો તો કે પસાર થતો પ્રવાહ કયો હોય I2 ફ્લક્સ કેનું બદલાય તો કે આની અંદર આનું બદલાય તો અહીંયા ફ્લક્સ ની બદલાવું એ ફ્લક્સ કેટલું હોય છે ∅1 તો I2 ચલે છે શું આવશે ∅1 આવો એક આપણે ટેક્સ્ટબુક ની અંદર દાખલો હોય ત્યારે આપણે જોઈશું ટૂંકમાં ગમે એવા દાખલા આવે તમારે શું વિચારવાનું એકમાં પ્રવાહ બદલાય તો બીજા દાખલામાં EMF ઉત્પન્ન થાય પણ પ્રવાહ બદલાવો જોઈએ સ્થિર રહેશે પ્રવાહ તો હાલશે નહીં ઓકે બાળકો બીજું કે અનિયમિય પ્રેરકત્વ અને આત્મ એટલે પોતાનું એ આપણે ભણસી થિયરી બાળકો એની જ અંદર એને ફ્લક્સ ની બધું પોતે ઈ જ ગુચડાની અંદર બદલાતું હોય છે આમાં શું થાય આમાં બદલાય બીજામાં અસર જોવા મળે સમજાય બધાયને ટપા પડે ઓકે બીજી બે સામ્યતા એ બેના એકમ સમાન જ આવશે આત્મ અને અનિયમિય પ્રેરકત્વના એકમ બેના સમાન જ આવશે હેનરી આપણે જોઈશું આ હેનરી સિવાયને બીજા એકમ મળશે તમને એમને જોઈને ખબર પડે આમાંથી એમને કટકા કર્યા તો જો ફ્લક્સનો એકમ વેબર તો તમને ખ્યાલ આવે આવો એકમ બને વેબર પ્રતિ એમ્પિયર જોઈએ આ બધા એમસીક્યુ હજી એમાં બે ત્રણ બનશે નવા ઘણા બધા બને આપણે આત્મ પ્રયત્નોની એમાં જોઈ થિયરી ત્યારે એવા નવા બનાવશે બરાબર સારું બાળકો વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી નાખજો તમને મોકલેલી છે PDF બરાબર થિયરી પરીક્ષા માટે આ અનિયમિય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વ આપણે જોશી એ બે થિયરી ખાસ મહત્વ બરાબર ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર આ કેટલાનો હતો 12મો અને 13મો અને 14મો પ્રશ્ન છે એ પ્રશ્ન છે અનિયમિય પ્રેરકત્વ એ તમને એવું કીધેલું સોલેનોઇડની મદદથી સમજાવો ઓકે બાળકો